અસ્તિત્વ એટલે કુદરત, અને આપણે કુદરત નું નિકંદન કાઢી નાખવા બેઠી છે માનવજાત. પણ એની એ સમજ નથી પડતી કે અસ્તિત્વના અસ્તિત્વ વગર વ્યક્તિનું અસ્તિત્વ શક્ય નથી. માનવજાત કેવી રીતે જીવશે વૃક્ષો વગર? નદીઓ, પર્વતો, આકાશ ના વાદળો, પશુઓ, પક્ષીઓ, ધરતી, આ બધાને સાચવ્યા વગર માનવ કેવી રીતે સચવાશે એ ખબર નથી પડતી. શું કરી રહ્યા છીએ આપણે? વૃક્ષોનો નાશ. તો હવે આ વૃક્ષો ઓક્સિજન બહાર ફેંકે છે. એ કોણ પૂરું પાડશે માનવ જાતને? એ વાદળોને આકર્ષી લાવે છે. ઈશ્વરની વ્યવસ્થા છે. આ જે વરસાદ છે એ મનુષ્યના કર્મોને જોઈને તો આવતો જ નથી. એ આ વૃક્ષો માટે આવે છે. વરસાદ આવતો બંધ થઈ જશે. ધરતીનું આપણને ફાવે એ રીતે આપણે શોષણ કરીએ છીએ. અન્ન ક્યાંથી લાવીશું? પ્રાણીઓ ને પક્ષીઓને નથી સાચવતા. ટૂંકમાં આપણે કુદરતને ખતમ કરી નાખીશું. અને આપણને એ નથી સમજ પડતી કે આપણું અસ્તિત્વ માત્ર કુદરત છે તો છે. અનાજ, પાણી, શ્વાસ માટેનો વાયુ, પ્રકાશ, આ બધું નહીં હોય તો કેટલા દિવસ ટકીશું આપણે લોકો? પહેલા એને બચાવવું પડશે. પહેલા એનો નાશ કરી ને આપણે આપણો જ નાશ કરી રહ્યા છીએ.